જો આપણે છે ને એક વર્ષનું આખું કરંટ અફેર લઈશું. સૌથી પહેલા હું તમને આખું જે આપણે જે રીતના સ્ટડી કરવાના છીએ એને આપણે એક ફોર્મેટમાં જોઈ લઈએ. તો કરંટ અફેર્સ જે ખાસ કરીને ઓનલી ફોર જીપીએસસી ક્લાસ 1-2 માટે જ હશે. અગર કોઈ બીજાનું વિચારતા હશે તો પોસિબલ નથી, કારણ કે ફેક્ટ આવશે પણ જીપીએસસી રિલેટેડ બધું ફેક્ટ આવશે. ક્લિયર? સૌથી પહેલું આ સિલેબસ ની અંદર શું કવર કર્યું છે, ક્યાંથી ક્યાં સુધીનું આપણે કવર કરશું. તો મોસ્ટ ઓફલી ગઈ ઓક્ટોબર 20 થી લઈ અને નાઉ ટીલ ડેટ ઓક્ટોબર 21 સુધીનું બધું કરંટ અફેર આપણે 2 મહિનાની અંદર જોઈ લઈશું, જે કંઈ પણ હશે એ. ક્લિયર? અચ્છા, બોર્ડ તમને સીધું દેખાય છે ને મને ઊંધું દેખાય છે? ઝૂમ માં તમને સીધું જ દેખાય છે ને ડિસ્પ્લેમાં? કારણ કે મને છે ને સેજ મિરર ઇમેજ આવે છે. ઓકે, તો આની અંદર આપણે ઓક્ટોબર 20 થી લઈ અને ઓક્ટોબર 21 સુધી. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે આમાં આપણી જે મેથડ હશે ભણવાની, એ મેથડ આવી રીતના હશે કે જે મારા ધ્યાનમાં આવશે એ બધું કરંટ અફેર હું કરાવીશ. બરાબર? જે ઓક્ટોબર 20 થી લઈને ઓક્ટોબર 21 સુધીનું છે, જેટલું પણ ઇમ્પોર્ટન્ટ હશે એટલું જ કરંટ અફેર કરાવીશ. બાકીનું જે અમુક વસ્તુ છે એ હોમ અસાઇનમેન્ટ આવશે. બરાબર? ક્લાસમાં આપણે શું શું કરીશું એની હમણાં ડિસ્કશન કરી લઈશું, પણ હોમ અસાઇનમેન્ટ જે આપું ને એ હોમ અસાઇનમેન્ટ ને એ દિવસે જ ક્લિયર કરી લેવાનું છે. ક્લિયર? એમાં નેક્સ્ટ ડે તમારો થવો જોઈએ નહીં, નહીતર એ લોકો પાછળ છૂટી જશે. એટલે સૌથી મહત્વની બાબત કરંટ અફેરમાં આ હોય છે કે તમને જે પણ આપે છે, બરાબર, હોમ અસાઇનમેન્ટ ની અંદર, ઈ હોમ અસાઇનમેન્ટ તમારે ક્લિયર કરવાના છે. અને અગર જો માની લો તમે હોમ અસાઇનમેન્ટ ક્લિયર ન કર્યું તો તમારથી નહીં થાય. ઓકે, એટલે હોમ અસાઇનમેન્ટ એવું જ હશે. બીજું, કરંટ અફેરમાં એક ધ્યાનમાં રાખવાની બાબત ઈ છે કે જેનું બેઝિક સ્ટ્રોંગ નહીં હોય ને જીપીએસસી ના સબ્જેક્ટનું, એને કરંટ અફેર સમજવામાં થોડીક તકલીફ થશે. કારણ કે હું પેલા બેકઅપ પર જઈશ, પણ એટલો બધો બેકઅપ પર નહીં કે મારે તમને નવેસરથી સબ્જેક્ટ શીખવાડવા પડે, એટલું બધું બેકઅપમાં નહીં. ક્લિયર? બેકઅપમાં જઈશું આપણે, બટ કરંટ અફેર નો ક્લાસ છે એટલે મારી પાસે કોઈ એવી આશા ન રાખે કે હું બધું બેઝિક ચલાવું. નહીં, બેઝિક નહીં ચાલે, કરંટ રિલેટેડ બધી બાબત ચાલશે. એ તમને આજના લેક્ચરમાં ખબર પડી જશે. ઓકે, તો હવે વાત આવે છે, એક તો ઇન્સ્ટ્રક્શન થઈ ગઈ, એટલે મેં છે ને આજે ઓડિયો બંધ રાખ્યો છે, કારણ કે તમે થોડાક દિવસ ફેમિલિયર થાવ સબ્જેક્ટ થી, હું કઈ રીતના ભણાવું છું એ પદ્ધતિથી. પછી એવું નહીં વચ્ચે વચ્ચે તમારા પ્રશ્નો જે છે એ બેઝિક લેવલ ને લઈને આવે. બેઝિક લેવલ નહીં ચાલે. બેઝિક લેવલ માટે અલગ કોર્સ હોય, એને તમે જોઈન કરી શકો. આ ખાલી કરંટ અફેર એટલે મોસ્ટ ઓફલી સબ્જેક્ટ તમને ખબર પડી જશે. ક્લિયર? સબ્જેક્ટનો એક ક્રમ હશે જેની અંદર સૌથી પહેલા આપણે લેવાના છીએ સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેક માંથી અગર તમે જુઓ તો મોસ્ટ ઓફલી પ્રશ્નો બને છે સાયન્સ એન્ડ ટેક માં, જેની અંદર ખાસ કરીને આપણે ફોકસ કરીશું ઈસરો, પછી ફોકસ કરીશું આપણે ડીઆરડીઓ, બરાબર, પછી એક સબ્જેક્ટ ફોકસ કરીશું આપણે બાયોટેક, અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય તો આઈટી. આને રિલેટેડ જેટલું બી કરંટ અફેર હશે એ જોઈ લઈશું. મતલબ આની સિવાયનું નહીં જોઈએ એવું નહીં. મિસેલેનિયસ ટોપિકમાં એનર્જી વાળા ટોપિક તમારા કવર થઈ જશે. ક્લિયર? પણ જે મેઇન વસ્તુ છે એ શું છે કે આટલા ટોપિકમાંથી જે બી ફેક્ટર આવતા હશે એને આપણે જોઈ લઈશું. ઈસરોનું આજે આપણે સ્ટાર્ટ કરશું એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કરવાના છે એમ. સેકન્ડ સબ્જેક્ટની અંદર આપણે લઈશું એન્વાયરનમેન્ટ, બરાબર. સેકન્ડ સબ્જેક્ટમાં પર્યાવરણ લઈશું, અને પર્યાવરણની અંદર તમે જુઓ એમાં એક જે એનિમલ એન્ડ સ્પીસીસ ચર્ચામાં રહી હોય વર્ષ દરમિયાન, એ એનિમલ એન્ડ સ્પીસીસ લઈશું, બરાબર. એક છે કન્વેન્શન, જેટલા બી કન્વેન્શન ચર્ચામાં હશે ઓક્ટોબર 20 થી લઈને 21 સુધીમાં, એ કન્વેન્શન. ક્લિયર? અને અમુક જે મહત્વના જે ડિક્લેરેશન છે, મહત્વની મીટિંગ છે, જેમ કે સીઓપી. તો લાસ્ટ અથવા તો જેટલી પણ ઇમ્પોર્ટન્ટ સીઓપી હશે, બરાબર, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે એન્વાયરમેન્ટ પર થઈ છે, એને આપણે લઈ લઈશું.
ત્યાર પછી નેક્સ્ટ સબ્જેક્ટ ની અંદર આપણે જોઈશું હિસ્ટ્રી અને કલ્ચર. જેમ કે કોઈની શતાબ્દી થતી હોય, કોઈને 50 વર્ષ કમ્પ્લીટ થતા હોય, બરાબર. કલ્ચર ની અંદર તમે જુઓ તો કોઈ હેરિટેજ સાઇટ નવી બની હોય અથવા તો કોઈ નવી જગ્યાએથી અવશેષો મળી આવ્યા હોય, એવા જેટલા બી ટોપિક હશે ચર્ચાના એ આપણે હિસ્ટ્રી અને કલ્ચર ની અંદર લઈ લઈશું. તો કરંટ અફેર ના 3 ટોપિક થયા, બરાબર. એ સિવાય કરંટ અફેર ની અંદર આપણે એક ચોથો ટોપિક જોઈશું, એ આપણે સ્કીમ્સ જોઈશું, બરાબર. જેટલી પણ યોજનાઓ હશે એ યોજનાઓ સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની બંને યોજનાઓ આપણે આની અંદર લઈ લઈશું. એક વસ્તુ ધ્યાન રાખજો કે ગુજરાત પાક્ષિક છે ને એમાંથી ઇમ્પોર્ટન્ટ બાબતો લઈશું અને ગુજરાત પાક્ષિકની સમરી તમને મળી જશે બેઠી પીડીએફ. ક્લિયર? એ પીડીએફ ને તમે ડાઉનલોડ પણ અચ્છા ડાઉનલોડ નો ઓપ્શન આપણે આપતા જ નથી. એ પીડીએફ માંથી તમારે નોટ્સ બનાવવાની રહેશે. ક્લિયર? એટલે એ તમારી પાસે કોઈ ઉપાય નહીં હોય. આપણા સેશન ની અંદર એક સૌથી મહત્વની બાબત છે કે નોટ્સ કમ્પલસરી છે. અગર તમે નોટ્સ નહીં બનાવો કરંટ અફેર કાંઈ કામનું નથી. હું એટલા માટે આગ્રહ રાખું છું કારણ કે તમારી નોટ્સ તમે સરળતાથી ઝડપથી વાંચી શકશો. સમજણ પડી? એટલે નોટ્સ કમ્પલસરી છે અને નોટ્સ ને પ્રાધાન્ય આપવું જોઈએ. નોટ્સ બનાવો. ક્લિયર? તો સ્કીમ્સ જોઈ લઈશું. પછી એક મહત્વનો પોર્શન જ્યાંથી તમને સવાલ પૂછે છે એ છે ઇન્ડેક્સ. તો ઇન્ડેક્સ અને રિપોર્ટ, બરાબર. આમાં રેન્ડમલી કોઈ પણ ક્રમ આવી શકે છે, પણ ફર્સ્ટ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું સાયન્સ એન્ડ ટેકના કરંટ અફેર થી. બાકી રેન્ડમલી કંઈ પણ લઈ શકશું, બરાબર. તો સ્કીમ્સ થઈ ગઈ, ઇન્ડેક્સ એન્ડ રિપોર્ટ થઈ ગયા, બરાબર. ત્યાર પછી સૌથી મહત્વની બાબત છે ઇન્ટરનેશનલ રિલેશન. અને ઇન્ટરનેશનલ રિલેશનમાં તમને શું પૂછે છે ખબર? સમિટ. જે લેટેસ્ટ કોઈ સમિટ થયું હોય, બરાબર, અથવા તો શું કહેવાય મોદી સાહેબ ક્યાં ક્યાં ગયા છે એની ઉપરથી પ્રશ્ન બની શકે છે. કોને મળ્યા, નવો કોઈ એવોર્ડ અપાયો છે કે નહીં, એવા પ્રશ્નો પૂછે છે, ઓલવેઝ પૂછે છે, બરાબર. અને આઈઆર ની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે મિલિટરી એક્સરસાઇઝ. આની અંદર તમે મિલિટરી એક્સરસાઇઝ કવર કરી લેજો. તમે મતલબ હું કવર કરીશ પણ હું બોલીશ નહીં. તમે મારી પાસે એવી આશા રાખતા હોય કે ભાઈ ભારત અને જાપાન વચ્ચે આ મિલિટરી એક્સરસાઇઝ થાય, ભારત ને યુએસએ વચ્ચે આ થાય, નહીં. એવું આપણે ચલાવીશું નહીં. બહુ ક્લિયર કટ કહું છું. આ બટ એનું તમને લિસ્ટ આપી દઈશ. ખોટી વસ્તુમાં સમય નહીં બગડે. જ્યાં મારી જરૂર પડશે એ બધું કરાવીશ, બરાબર. પણ જ્યાં જરૂર નથી એ લિસ્ટ વાંચવાનું છે. એટલે બહુ ક્લિયર કટ દિમાગમાં ફિટ કરીને રાખજો. કારણ કે જ્યારે તમે પછી ઓલું રેકોર્ડિંગ ક્લાસ પરચેસ કરો ને ત્યારે તમને કોઈ પ્રશ્ન ન રહેવો જોઈએ, બરાબર. એટલે બધી વસ્તુ અત્યારે તમને કહી દઉં છું શું હશે ને શું નહીં હોય. પછી તમારી કોઈ આર્ગ્યુમેન્ટ સાંભળવામાં નહીં આવે. અને લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇકોનોમી. બાકી આમાં વધતું ઘટતું હોય એ બધું થઈ જશે, પણ આટલા ફેક્ટર કરંટ અફેર 2 મહિના ચાલશે આઈ થિંક. એટલે માની લો આજે 18 ઓક્ટોબર છે ને, તો 18 નવેમ્બર અને 18 ડિસેમ્બર સુધી તો નહીં જાય, 1.5 મહિનો મતલબ 35 થી 40 લેક્ચર હશે. 35 થી 40 લેક્ચરમાં તમારું આખું કરંટ અફેર થઈ જશે. ક્લિયર? વચ્ચે ધીમે ધીમે આપણે અત્યારે તો 1-1 કલાકનો ક્લાસ લઈશું કારણ કે મારે 3-4 ક્લાસ છે. બીજી જેવી ફેકલ્ટી સેટ થતી જશે ને એવા મારા ક્લાસીસના અવર વધી જશે. 1.5 કલાક 2 કલાક એવા ક્લાસ લઈને કમ્પ્લીટ થશે. હવે ઇકોનોમીની અંદર આપણે શેની ઉપર ફોકસ કરવાનું હોય? ઇકોનોમીમાં તમે જુઓ તો ઇન્ડિયાનું બજેટ, બરાબર. ઇન્ડિયાનું બજેટ શીખશો ને એટલે ગુજરાતનું બજેટ તમને વાંચતા આવડી જશે. ગુજરાતના બજેટમાંથી હું તમને કહી દઈશ કેવી કેવી રીતના ટોપિક વાંચવાના હોય, બરાબર. એ સિવાય ઇકોનોમિક સર્વે જે પ્રી લેવલે છે ને એટલો જ સર્વે કરીશું, વધારાનો નહીં, બરાબર. અને ઇકોનોમીની અંદર મહત્વની ટર્મિનોલોજી, જે લેટેસ્ટ ટર્મિનોલોજી આવી હોય, જેમ કે આરબીઆઈ કોઈ ટર્મિનોલોજી યુઝ કરી હોય, જેમ કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, તો એવી જ રીતના આવે લોંગ ટર્મ રેપો રેટ, એલટીઆર. સમજ પડી?
તો એવી બધી ટર્મિનોલોજી, પણ એને આપણે લાસ્ટમાં લઈશું, કારણ કે એમાં થોડી અપડેટ આવતી હોય. બરાબર? તો આ રીતનો આપણો આખો કાર્યક્રમ રહેશે. 35 થી 40 લેક્ચરનો કાર્યક્રમ છે, એટલે 1 મંથ માનીને ચાલો. લગભગ કોઈ રજા નહીં આવે. હમણાં 1-2 દિવસમાં મારે એક કામ છે, એને છોડી. બરાબર? અને એમાંય તમને પીડીએફ મળી જશે, જે કંઈ બી શોર્ટ રિવ્યુઝ હશે એની બધા. ક્લિયર? અને ફરીથી કહું છું, આના જે રેકોર્ડિંગ ક્લાસ છે પેઇડ છે, એટલે એને લઈને કોઈને શંકા ન હોવી જોઈએ. બાકી જે કંઈ પણ અહીંયા ક્લાસ ચાલશે એ બધા પ્રિલિમ્સ વાળા ફ્રી ક્લાસ ચાલશે. ઝૂમ ઉપર હશે કાં તો એપમાં હશે. આજે છે ને એપમાં થોડો ઇશ્યુ છે, એટલે મેં ઝૂમ ઉપર લીધા. અધરવાઇઝ તમને જ્યાં સુધી નોટિફિકેશન ના મળે ત્યાં સુધી તમે ઝૂમ ફોલો કરજો, કાં તો ટેલિગ્રામ ફોલો કરી લો, બધી માહિતી તમને એમાં મળશે. ક્લિયર? બાકી એપ્લિકેશનમાં આપણા લેક્ચર રહેશે મોટા ભાગના. ઓકે, ડન. અને રેકોર્ડિંગ લેક્ચર માટે એમાં ફીસ હશે. જેમ જેમ લેક્ચર અપલોડ થશે એમ ફીસ હાઈક થશે, એટલે એ બી યાદ રાખજો. ઓકે, તો આજે સૌથી પહેલા ફર્સ્ટ હેડિંગ આપી દો, સાયન્સ એન્ડ ટેક. આનું આપણે કરંટ અફેર શીખીશું, અને એની અંદર આપણે ફર્સ્ટ ટોપિક જોઈશું ઈસરો. ફર્સ્ટ ટોપિક આપણે જોઈશું ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોમાં સૌથી મહત્વના હોય છે લોન્ચર્સ. અને લોન્ચર્સમાં તમને ખબર હશે કે સાઉન્ડિંગ રોકેટ, એસએલવી, એએસએલવી ને પીએસએલવી. એમાંથી અત્યારે ઈસરોના સૌથી મહત્વના 3 રોકેટ છે. બરાબર? એક છે પીએસએલવી, એક છે જીએસએલવી, અને એક નવું લોન્ચિંગ છે એસએસએલવી. આ 3 મહત્વના લોન્ચિંગ વ્હીકલ છે, લોન્ચર કહેવાય. અને તમારો જે કરંટ અફેર બેઝ પ્રશ્ન હશે એ પણ આમાંથી જ બનશે. ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આને જોતા જઈશું કે પીએસએલવી નું જે ડિસ્ક્રિપ્શન છે એ શું છે, જીએસએલવી નું શું છે, અને એને લગતા કયા કયા મિશન છે જેને તમારે યાદ રાખવાના છે. તો સૌથી પહેલા કરંટ અફેર નો ફર્સ્ટ ટોપિક બનશે પીએસએલવી. ફૂલ ફોર્મ તો તમને બધાને ખબર જ હશે, પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. બરાબર? તમે લખતા જજો. પીએસએલવી નું ફૂલ ફોર્મ થશે પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. હવે જુઓ, જીપીએસસી ના પ્રીવિયસ યર ના ક્વેશ્ચન જુઓ તો એની પ્રમાણે અમુક ફેક્ટ પૂછેલા છે કે પીએસએલવી છે એ 3rd જનરેશન વ્હીકલ છે. ખાસ ધ્યાન રાખજો, પીએસએલવી છે એ 3rd જનરેશન વ્હીકલ છે. અને ઓર એક પ્રશ્નની અંદર સેન્ટેન્સ બન્યું હતું કે ફર્સ્ટ લિક્વિડ સ્ટેજ એન્જિન છે, ફર્સ્ટ લિક્વિડ સ્ટેજ લોન્ચિંગ વ્હીકલ છે પીએસએલવી. બરાબર? ખાસ ધ્યાનથી આ બંને શબ્દો ઉપર ફોકસ કરજો કે 3rd જનરેશન વ્હીકલ છે, 3rd જનરેશન લોન્ચિંગ વ્હીકલ છે, અને ફર્સ્ટ લિક્વિડ ટેકનોલોજી યુક્ત લોન્ચિંગ વ્હીકલ છે. આ બે શબ્દો આપણી માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય. ત્યાર પછી અગર આપણે એના સ્પેસિફિકેશન ની વાત કરીએ, એના એન્જિન ની વાત કરીએ, તો એન્જિનમાં 4 સ્ટેજ હોય છે. એન્જિન ની અંદર 4 સ્ટેજીસ હોય છે. બરાબર? અને એ 4 સ્ટેજમાં અગર તમે 4 સ્ટેજ પહેલાનું એક ચરણ જુઓ તો 4 સ્ટેજ પહેલાનું એક ચરણ આવતું હોય છે સ્ટ્રેપ ઓન મોટર્સ. આની ઉપર હમણાં આપણે ડિસ્કશન કરીશું. સ્ટ્રેપ ઓન મોટર્સ. બરાબર? બૂસ્ટર રોકેટ ટાઈપ આવે. એમાં ફર્સ્ટ સ્ટેજ છે એ લિક્વિડ હોય, સેકન્ડ છે એ સોલિડ હોય. બરાબર? થર્ડ છે, ઓકે સોરી, ફર્સ્ટ છે એ સોલિડ હશે, સેકન્ડ છે એ લિક્વિડ હશે, થર્ડ જે છે એ ફરી પાછું સોલિડ હશે, અને ફોર્થ સ્ટેજ છે એ લિક્વિડ હશે. તો ઘણી બધી વખત પ્રશ્ન અહીંયાથી બી પૂછાય છે. એક કોમન અને સિમ્પલ પ્રશ્ન દર વખતે જે પરીક્ષામાં પૂછે છે કે ભાઈ પીએસએલવી છે એ પ્રવાહી યુક્ત બળતણ ધરાવતું જ રોકેટ એન્જિન છે. બરાબર? માત્ર પ્રવાહી બળતણ ધરાવતું રોકેટ એન્જિન છે. તો આવા વિધાનો બનશે. તો માત્ર પ્રવાહી નહીં આવે, ઘન અને પ્રવાહી બંને આવશે.
તો ટોટલ 4 સ્ટેજ હોય, ઘન, પ્રવાહી, ઘન, પ્રવાહી. હવે ઘનની અંદર જે ફ્યુઅલ વપરાય છે એ છે HTPB, હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન. HTPB, હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન. તો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ બંનેમાં જે વપરાય છે ઈ છે HTPB, ખાસ ધ્યાન રાખજો. અને સેકન્ડ સ્ટેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે UDMH, અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન, અને N2O4 આ એક ઝેર ઉત્પન્ન કરે, ઝેરી વાયુ ઉત્પન્ન કરે. એટલે આનો વિકલ્પ શોધાઈ રહ્યો છે અત્યારે. આનો વિકલ્પ મિથેન માં શોધાઈ રહ્યો છે. ઈ બી આપણે કરંટ અફેર નો ટોપિક છે, બટ એને આપણે મિસેલિનિયસ માં જોઈશું. બરાબર, UDMH પ્લસ N2O4 અને સેકન્ડ સ્ટેજ જે છે એનું નામ છે વિકાસ એન્જિન. વિકાસ એન્જિન ખાસ યાદ રાખજો. તો PSLV નું સેકન્ડ સ્ટેજ પ્રવાહી બળતણ યુક્ત હોય, અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન અને નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ નો ઉપયોગ થાય. ક્લિયર? અને એવી જ રીતના જે ફોર્થ લિક્વિડ સ્ટેજ છે એની અંદર મોનોમિથાઇલ હાઇડ્રોજન અને મિક્સ્ડ ઓક્સાઇડ નાઇટ્રોજન. તો 4 સ્ટેજના ફ્યુઅલ પરથી પણ પ્રશ્ન બની શકે છે. અચ્છા, ડિસ્પ્લે તમને ક્લિયર દેખાય છે કે ફરી પાછી ડાર્ક દેખાય છે? મને છે ને ડાર્ક દેખાય છે. ડિસ્પ્લે ઓકે છે? જલ્દી ફટાફટ આન્સર કરી દો, લખવામાં ધ્યાન છે. ક્લિયર છે ને ડિસ્પ્લે? અક્ષર દેખાય છે ને બરાબર? ઓકે, ચલો જોવો. સ્ટ્રેપ-ઓન મોટર્સ. તો સ્ટ્રેપ-ઓન મોટર્સ ના આધારે PSLV ના અલગ અલગ વેરિયન્ટ છે. એક છે PSLV-G, તમે નામ સાંભળ્યું હશે, PSLV-G. બરાબર, એવી જ રીતના PSLV-XL, PSLV કોર અલોન, PSLV-DL, આવા નામ સાંભળ્યા હશે તમે, અને PSLV-QL. બરાબર, તો જે PSLV જેનરિક છે, XL છે, એ બંનેમાં 6 સ્ટ્રેપ-ઓન મોટર્સ છે. કેટલી સ્ટ્રેપ-ઓન મોટર્સ છે? 6. કોર અલોનમાં એક પણ સ્ટ્રેપ-ઓન મોટર્સ નથી. ડી મતલબ ડાઈ યાદ રાખી લેજો, એમાં 2 સ્ટ્રેપ-ઓન મોટર્સ. ક્યુ મતલબ ક્વાડ્રેટ યાદ રાખો તો 4 સ્ટ્રેપ-ઓન મોટર્સ. આ બે હમણાં લોન્ચ કરવામાં આવેલ છે 2019 આજુબાજુ. અને અહીંયાથી જે આપણા નવા મિશનો છે એની અંદર DL અને QL નો ઉપયોગ થાય છે. ક્લિયર? તો PSLV ના 5 વેરિયન્ટ થયા. PSLV-G જેનરિક, PSLV-XL એક્સ્ટ્રા લાર્જ, કોર અલોન, DL અને QL. બરાબર, અને એના બધાની તમે શું યાદ રાખશો? સ્ટ્રેપ-ઓન મોટર્સ યાદ રાખશો. તો પ્રશ્ન અહીંયાથી બી બની શકે છે. બરાબર, અને PSLV માટે એક વર્ડ યુઝ થાય છે કે PSLV જે છે એ વર્ક હોર્સ ઓફ ISRO કહેવાય. વર્ક હોર્સ ઓફ ISRO. હું આ તમને એટલા માટે ક્લેરિફાઈ કરાવું છું કારણ કે આન પછી હું ખાલી બોલીશ કે ભાઈ આ ફ્લાઇટમાં PSLV DL નો યુઝ થયો, આ ફ્લાઇટમાં QL નો યુઝ થયો, ત્યારે તમને પ્રશ્ન નો થવો જોઈએ DL, QL, XL, CA આ બધું શું છે. બરાબર, તો વર્ક હોર્સ ઓફ ISRO કહેવાય. શું કામ વર્ક હોર્સ ઓફ ISRO કહેવાય? SSPO માટે વર્ક હોર્સ ઓફ ISRO કહેવાય. આ ક્યાંક નોટ ડાઉન કરી લેજો. સન સિંક્રોનસ પોલર ઓર્બિટ ની અંદર 750 kg નો પેલોડ લઈ જવા માટે સક્ષમ છે. અને અગર તમે ISRO ના મોટા ભાગના મિશન જોશો જેની અંદર IRS, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, ક્લિયર, એક ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, અને બીજા PSLV ના કોઈ બી મિશન જોઈ લો જેમાં ખાસ કરીને લો અર્થ ઓર્બિટ અબાઉટ નિયરલી ઇક્વલ ટુ 600 કિલોમીટરમાં કોઈ ઉપગ્રહને લોન્ચ કરવાનો છે તો ત્યાં PSLV નો જ ઉપયોગ થાય છે. એટલા માટે PSLV એ ISRO નું વર્ક હોર્સ છે. બરાબર, તો આને ખાસ યાદ રાખજો SSPO માટે. બરાબર, બાકી તમે જુઓ PSLV નો અગર તમે મોમ મિશન વાળો પાર્ટ જોશો તો સબ GTO ની અંદર પણ ઈ પેલોડ લઈ ગયું છે અને મોમ એક સક્સેસફુલ મિશન હતું. ક્લિયર? તો ત્યાં તમે 1425 કિલોગ્રામ નો પેલોડ લખી શકો. અને તમારી IRNS પ્રણાલી જોઈ લો, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, IRNSS, ઈ પ્રણાલી જોઈ લો. ક્લિયર?
તો આટલું પહેલા તો પીએસએલવી નું મહત્વ છે અને હવે આપણે આવીશું મિશન પર ક્લિયર ચલો ફટાફટ એક વખત વાય લખી દો સમજ પડતી હોય ને તો જલ્દી અને અગર કઈ બી પ્રશ્ન હોય તો તમારી પાસે કોમેન્ટ છે થંબ બી છે હા તમારી પાસે ડાર્ક સે ડિસ્પ્લે પણ અક્ષર દેખાય છે ઓકે ગુડ મને કોમેન્ટ મોડી મળે છે ચલો તમારી પાસે કોમેન્ટ બોક્સ છે જલ્દી ભાઈ લખી દો પીએસએલવી આખું ક્લિયર ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ થર્ડ જનરેશન લોન્ચિંગ વ્હીકલ છે ફર્સ્ટ લિક્વિડ સ્ટેજ ધરાવતું લોન્ચિંગ વ્હીકલ છે 4 ચરણ ઘન પ્રવાહી બીજું ચરણ વિકાસ એન્જિન નું હોય સ્ટ્રેપ-ઓન મોટર્સ ના આધારે અલગ અલગ 5 વેરિયન્ટ છે જેનરિક એક્સ્ટ્રા લાર્જ કોર અલોન ડીએલ ને ક્યુએલ બરાબર વર્કહોર્સ ઓફ ઇસરો એસએસપીઓ માટે છે ખાસ ધ્યાનથી રાખજો બરાબર ચલો હવે આપણે એના ઇમ્પોર્ટન્ટ મિશન જોઈ લઈએ ઇમ્પોર્ટન્ટ મિશન ઓફ પીએસએલવી अच्छा થોડાક અંગ્રેજી શબ્દો આવશે 1 2 છે ને બાજુમાં તમને આપ્યું હશે કારણ કે આ સબ્જેક્ટ એવો છે પ્યોર ગુજરાતી લખવા જઈશ ને તો મને નહીં ખબર પડે ને તમને નહીં ખબર પડે એમ કરતા થોડું અંગ્રેજી સાથે ચલાવી લેજો ક્લિયર ડન ચલો જુઓ તો ઈસરો નું ફર્સ્ટ મિશન અગર આપણે ફર્સ્ટ મતલબ જે લાસ્ટ જે મિશન છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો પીએસએલવી C51 અને ઈ છે એમેઝોનિયા 1 ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે જે બ્રાઝિલ નો એક ઉપગ્રહ છે એમેઝોનિયા 1 ક્લિયર પણ હવે ધ્યાનથી સાંભળજો કે આમાંથી કયો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર તો કયો પ્રશ્ન પૂછાઈ શકે તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ જ લખો કે આ ફર્સ્ટ ડેડિકેટેડ કોમર્શિયલ ડીલ હતી NISL ની ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ NSIL ની આ ફર્સ્ટ ડીલ હતી ફર્સ્ટ કોમર્શિયલ ડીલ હતી ખાસ યાદ રાખજો સ્ટેટમેન્ટ લખવું હોય તો તમે શું લખી શકો ફર્સ્ટ કોમર્શિયલ મિશન ઓફ NSIL ક્લિયર ફર્સ્ટ કોમર્શિયલ મિશન ઓફ NSIL અને આની અંદર ખાસ ધ્યાન રાખજો કે એમેઝોનિયા એ પ્રાઇમરી સેટેલાઇટ હતો પ્રાઇમરી સેટેલાઇટ છે ઈ કોણ છે એમેઝોનિયા બરાબર અને એની સાથે 18 કો પેસેન્જર સેટેલાઇટ હતા આની ડિસ્કશન હમણાં આપણે લાસ્ટમાં કરીએ પણ આનો જે મુખ્ય સેટેલાઇટ હતો ઈ એમેઝોનિયા હતો મતલબમાં આ એક આખું જે પ્લાન હતું ને આખું જે લોન્ચિંગ હતું ઈ કોમર્શિયલ હતું અને કોમર્શિયલ લોન્ચિંગ હતું તો કોમર્શિયલ લોન્ચિંગ માં ખાસ ધ્યાનથી સાંભળજો કે ડીલ આ વખતે કોણે કરી હતી NSIL ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ખાસ ધ્યાન રાખજો ઓકે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અહીંયા ક્લિયર ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને અહીંયા ધ્યાનથી સાંભળજો હવે જે શબ્દો બોલું છું ને એ તમને યાદ અપાવશે આગળનું કે અહીંયા કઈ ફ્લાઇટ નો ઉપયોગ થયો હતો PSLV DL બરાબર કઈ કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યો હતો તો સન સિંક્રોનસ પોલર ઓર્બિટ અચ્છા વર્કહોર્સ ઓફ ઇસરો કહેવાય છે કોની માટે PSLV સન સિંક્રોનસ પોલર ઓર્બિટ માટે ઓકે હવે આપણે માહિતી મેળવી લઈએ એમેઝોનિયાની તો એમેઝોનિયા 1 શું છે તો એમેઝોનિયા 1 જે છે એ એક ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે એમેઝોનિયા 1 જે છે એક ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે તમને ખબર પડતી હશે ને અર્થ નું ઓબ્ઝર્વેશન કરવાનું હવે બ્રાઝિલ જે છે એ આફ્રિકા વાળા ભાગમાં આવે અને આફ્રિકા વાળા ભાગની અંદર એમેઝોનના જંગલો છે તો જે એમેઝોનના જંગલોમાં ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે ખાસ ધ્યાનથી સાંભળજો એમેઝોનના જંગલોમાં જે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે એ ડિફોરેસ્ટેશન નો ડેટા કલેક્ટ કરવા માટે બ્રાઝિલની એક સંસ્થા છે INPE
INPE આ ત્યાંની સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે બ્રાઝિલની અને એણે આ ઉપગ્રહ બનાવ્યો છે અને એ ઉપગ્રહ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ભારત અને ભારતમાં ઈસરો અને ઈસરોમાં PSLV દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ક્લિયર તો આનો મૂળ ઉદ્દેશ્ય શું છે એમેઝોનિયાનો મૂળ ઉદ્દેશ્ય છે કે જે એમેઝોનના જંગલો છે એની અંદર જે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે બરાબર એ સિવાય જે બ્રાઝિલિયન ટેરિટરીઝ છે એના ઓબ્ઝર્વેશન માટે એમેઝોનિયા 1 ને પ્રક્ષેપિત કરવામાં આવેલો છે ક્યાં પ્રક્ષેપિત કરવામાં આવેલો છે તો કે સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટમાં ક્લિયર ક્યાં કરવામાં આવેલો છે સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટમાં અને આ સેટેલાઇટ જે છે INPA ની મદદથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચ મતલબમાં ત્યાંની સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે INPE જે બ્રાઝિલની છે તો એની મદદથી ક્લિયર તો તમારી નોટ્સમાં પર્ટિક્યુલરલી તમે આને એડ કરતા જજો ઓકે એ સિવાય અગર આપણે 18 કોમર્શિયલ 18 જે કોમર્શિયલ સેટેલાઇટ હતા એની અગર ડિસ્કશન કરીએ તો 18 માંથી એક હતો સિંધુ નેત્ર એકનું નામ લખવું હોય તો લખો સિંધુ નેત્ર અને આ જે સિંધુ નેત્ર છે એ ઇન્ડિયાનો સેટેલાઇટ છે અને આ એક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન હતું સિંધુ નેત્ર હજી ઇન્ડિયાના બે મહત્વના બાકી છે પણ આ એક ઇન્ડિયાનો ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વાળો સેટેલાઇટ હતો ક્લિયર સિંધુ નેત્ર એક જ હતું પણ આવું લખવાની જરૂર નથી બહુ ડીપલી કરંટ અફેર ને નો વાંચો જેટલું જરૂરી છે ને એટલું પછી એના કરતા ડીપલી પૂછી નાખે તો પછી આપણે લખ ક્લિયર એક હતો SAI-1 SAI-1 આવું લખજો SAI-1 આ I છે અને આ 1 છે એટલે બંનેને અલગ અલગ લખજો ક્લિયર SAI-1 જે SAI-1 છે ઈ USA નો છે એ પણ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન છે એક સેટેલાઇટ થઈ ગયો USA નો ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વાળો બરાબર અને એક જે છે ઈ છે સ્પેસ બીઝ આ પણ USA ના છે અને આ 12 હતા કેટલા હતા 12 તો 12 ને એક 13 13 ને એક 14 સેટેલાઇટ થયા અને આ સેટેલાઇટ જે સ્પેસ બીઝ છે એનો USA મુખ્ય ઉપયોગ કરવાની છે ટુ વે કોમ્યુનિકેશનમાં જે સેટેલાઇટ સાથે ટુ વે કોમ્યુનિકેશન થતું હોય ને એ કોમ્યુનિકેશનમાં આ સ્પેસ બીઝ નો યુઝ કરવાની છે અને એની માટે 12 સેટેલાઇટ છે એ PSLV C51 ની મદદથી અવકાશમાં તરતા મૂકેલ છે ક્લિયર આની સિવાય બે ઇન્ડિયન કો પેસેન્જર સેટેલાઇટ છે ઇન્ડિયન કો પેસેન્જર સેટેલાઇટ છે એમાંથી એકનું નામ છે HDSat બરાબર એકનું નામ છે HDSat અચ્છા સેટેલાઇટની દુનિયામાં એક નામ તમે સાંભળ્યું હશે સ્પેસ કિડ્સ જે નેનો સેટેલાઇટ બનાવવામાં માહિર છે તો આ જે સેટેલાઇટ છે HDSat એ સ્પેસ કિડ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે સ્પેસ કિડ્સ દ્વારા અને આ પણ નેનો સેટેલાઇટ છે યાદ રાખજો આ પણ નેનો સેટેલાઇટ છે ક્લિયર સ્પેસ કિડ્સ દ્વારા બનાવવામાં આવેલો છે HDSat અને HDSat શું છે તો કે HDSat એક નેનો સેટેલાઇટ છે અને આ એક કોમ્યુનિકેશન ટેકનોલોજી માટે છે કે લોંગ રેન્જ કોમ્યુનિકેશન કેવી રીતના બનાવી શકાય તો આનો મુખ્ય જે પર્પસ છે એ લોંગ રેન્જ કોમ્યુનિકેશન છે બરાબર એની માટેનું એક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન હતું જે સ્પેસ કિડ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને એને નામ આપેલું છે HDSat ક્લિયર બીજું જે ઇન્ડિયન કો પેસેન્જર સેટેલાઇટ છે એનું નામ છે યુનિટીસેટ અને યુનિટીસેટ છે ને એ 3 પેલોડ થી બનેલું છે યુનિટીસેટ જે છે એમાં 3 પેલોડ હતા એમાં અલગ અલગ 3 યુનિવર્સિટીઓ છે હું નામ બોલું છું તમે ખાલી એને લખી નાખો બરાબર એક જેપિયર ઇન્સ્ટિટ્યૂટ છે જેપિયર ઇન્સ્ટિટ્યૂટ એના પરથી જીતસેટ જેપિયર ઇન્સ્ટિટ્યૂટ પરથી જીતસેટ જેપિયર ઇન્સ્ટિટ્યૂટ પરથી જીતસેટ બરાબર ક્લિયર
ત્યાર પછી શ્રી શક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઉપરથી શ્રી શક્તિ સેટ, શ્રી શક્તિ સેટ, શ્રી શક્તિ ઇન્સ્ટિટ્યૂટ જેણે કયો બનાવ્યો છે શ્રી શક્તિ સેટ, અને એક GHRCE સેટ, GHRCE સેટ. એમાં જે GH છે ને ઇન્સ્ટિટ્યૂટ નું નામ છે, તો ભારતની 3 ઇન્સ્ટિટ્યૂટ, ત્રણે જીત સેટ, શ્રી શક્તિ સેટ અને GHRCE સેટ, આ ત્રણેયને ભેગા કરીને નામ આપેલું છે યુનિટી સેટ. આ ત્રણેયનો કોમ્બો યુનિટી સેટ, એની અંદર 3 પેલોડ છે. ક્લિયર? તો ફર્સ્ટ મિશન કમ્પ્લીટ થયું. ડન. આવી રીતના તમારે નોટ્સ તૈયાર કરવાની છે, ધ્યાનથી સાંભળજો. ઓકે, આમાં કોઈને કઈ ઇશ્યુ છે? ફટાફટ જલ્દી. બસ આવી રીતના કરંટ ચાલશે. ડન. ચલો નેક્સ્ટ PSLV C51 જોઈ ગયા. એના પછી બીજું મિશન જે છે PSLV C50. અહીંયાથી પ્રશ્ન પૂછી લીધો છે PSLV C50. PSLV C50 માં એક નામ યાદ રાખો, CMS-01. કયો સેટેલાઇટ યાદ રાખવાનો છે? CMS-01. તો PSLV C50 CMS-01 છે, એ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. અને એક શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો કે જે કોમ્યુનિકેશન સેટેલાઇટ હોય, જેને અવકાશમાં રહીને કોમ્યુનિકેશન કરવાનું છે, ક્લિયર, એની અંદર ટ્રાન્સપોન્ડરની સંખ્યા વધારે હોય. ક્યાંક સાઈડમાં લખી નાખજો કે જે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એમાં ટ્રાન્સપોન્ડરની સંખ્યા વધારે હોય. ટ્રાન્સપોન્ડર એટલે શું? ટ્રાન્સમીટર પ્લસ રિસીવર. તો એમાં સિગ્નલ ટ્રાન્સમિટ પણ કરવાના છે અને રિસીવ પણ કરવાના છે, એટલે આપલે થવી જોઈએ ને, એને તો આપણે કોમ્યુનિકેશન કહીશું. એટલા માટે જે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ કોમ્યુનિકેશન સેટેલાઇટમાં ટ્રાન્સપોન્ડરની સંખ્યા વધારે હોય. બરાબર? તો એમાં આની અંદર સી બેન્ડ ટ્રાન્સપોન્ડર લાગેલા હશે, એની સંખ્યા વધારે હશે. અને એક સ્ટેટમેન્ટ આની અંદર એવું લખવું હોય લખી નાખો કે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. બરાબર? કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. આની અંદર લખવાની જરૂર નથી, બાકી આમાં PSLV XL નો ઉપયોગ થયો છે. પણ આવું ક્યારે પૂછશે ખબર? કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો જ આવા શબ્દ બધામાં યાદ રાખો, અધરવાઇઝ તમારે યાદ રાખવાની જરૂર નથી. બરાબર? જેમ કે માની લો PSLV DL, એની ફર્સ્ટ ફ્લાઇટ કઈ છે તો ખબર હોવી જોઈએ. PSLV QL ફર્સ્ટ ફ્લાઇટ કઈ છે ખબર હોવી જોઈએ. PS4 ચોથો ભાગ અવકાશમાં ક્યારે તરતો મૂક્યો ખબર હોવી જોઈએ. પછી તમે દર વખતે બે ધનાધન લખો PSLV XL ઈસરો બન્યું પછી 10-15 વર્ષ પછીથી યુઝ થઈ છે. બરાબર? 94 આસપાસથી યુઝ થઈ છે, 10-15 નહીં વધારે વર્ષથી. તો માની લો 94 આસપાસથી અગર XL યુઝ થઈ, બધામાં XL લખશો નહીં, જે ઇમ્પોર્ટન્ટ છે ઈ જ. બરાબર? તો આને તમે ખાસ યાદ રાખજો. પછી ઓર્બિટમાં તમને એટલી ખબર પડતી હોવી જોઈએ કે કોઈ પણ કોમ્યુનિકેશન કરવાનું હોય ને, કોમ્યુનિકેશન, તો એ હંમેશા ખાસ ધ્યાનથી સાંભળજો, જીઓસિંક્રોનસ અથવા જીઓ સ્ટેશનરી, જે 36,000 કિલોમીટર વાળો બેલ્ટ છે ને એમાં જ મૂકશે. તો એના માટે તમારે GPO માં મૂકવું જરૂરી છે. તો આ કોમન સેન્સ ની વસ્તુ છે કે જેટલા બી કોમ્યુનિકેશન સેટેલાઇટ હશે અને જેમાં PSLV નો યુઝ થશે, મેં તમને અગાઉ કીધું કે કાં તો SSPO સુધી પેલોડ લઈ જઈ શકે છે અને કાં તો GTO. તો કોમ્યુનિકેશન સેટેલાઇટ ક્યારેય નજીક ન હોય, પોલાર પર ન હોય. કોમ્યુનિકેશન સેટેલાઇટ દૂર હોય, કારણ કે જેમ દૂર હશે ને એમ એનું કવરેજ વધશે. સમજ પડી? જેમ નજીક હશે એમ એનું કવરેજ ઓછું હશે. તો જે નેવિગેશન સેટેલાઇટ છે, જેની આપણે વારંવાર હવામાનની આગાહીઓ આ તે, બરાબર, તો કોમ્યુનિકેશન જેટલા બી સેટેલાઇટ છે એ બધા દૂર જ હશે. મતલબમાં GTO સુધી PSLV લઈ જશે અને ત્યાંથી પછી એને જીઓ સિંક્રોનસ કે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો આની યાદ રાખજો. ઓકે? તો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે અને એનું જે કવરેજ છે, એ ઇન્ડિયાની મેઇન લેન્ડ, મતલબ ભારતનો જે નકશો છે એમાં, અને એ સિવાય આજુબાજુના બંને ટાપુ જેમ કે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ, આટલું કવર કરશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું PSLV C50. ઓકે? ડન. ત્યાર પછી
નેક્સ્ટ છે PSLV C49 EOS 01 EOS 01 આની માટે તમે કયો સેટેલાઇટ યાદ રાખશો EOS 01 બરાબર અને આ જે છે એ PSLV DL ની સેકન્ડ ફ્લાઇટ હતી એટલા માટે પણ આ ઇમ્પોર્ટન્ટ બની જાય બરાબર PSLV DL ની સેકન્ડ ફ્લાઇટ તો સેકન્ડ ફ્લાઇટ ઓફ PSLV DL ચાલો તો હાઈકોર્ટ માં કામ આવશે પણ છોડો આવા બધા ક્વેશ્ચન હાઈકોર્ટ ની પૂછે 1-2 લેવલ માં જ આવું ચાલશે બરાબર તો PSLV DL ની સેકન્ડ ફ્લાઇટ હવે તમે EOS ના નામ પરથી સમજો EOS અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ સમજી ગયા કયા પ્રકારનો સેટેલાઇટ છે તો ખાસ ધ્યાનથી સાંભળજો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ક્લિયર અને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે તો એ અર્થ નું ઓબ્ઝર્વેશન કરશે તો અર્થ ના ઓબ્ઝર્વેશન માટે એક ઓબ્ઝર્વેશન ની કરશે એગ્રીકલ્ચર નું ભારતની કૃષિ વ્યવસ્થાને લઈને જે રિસર્ચ ની જરૂરિયાત છે એમાં EOS 01 ઉત્પન્ન થશે જ્યારે મેઇન્સ લખતા હોય ને ત્યારે આવા સેટેલાઇટ તમારે દર્શાવવા પડશે અને ત્યારે તમને ઈઝી પડશે ક્લિયર તો જે ઇન્ડિયાનો જે ભાગ છે એની અંદર એગ્રીકલ્ચર ની શું સ્થિતિ છે એની અંદર ફોરેસ્ટ મેનેજમેન્ટ ને લઈને શું સ્થિતિ છે તો ફોરેસ્ટ્રી માં આનો યુઝ થશે બરાબર અને જે વારંવાર પૂરની સમસ્યા વધી રહી છે વાવાઝોડાઓ આવી રહ્યા છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો ખાસ ધ્યાન રાખજો PSLV C49 EOS 01 સેકન્ડ ફ્લાઇટ ઓફ PSLV DL એટલે તમને યાદ આવે છે ને કેટલી મોટર હશે 2 સ્ટેપ ઓન મોટર્સ હશે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આનો ઉપયોગ થાય ક્લિયર આ મિશનની સાથે બીજા ઘણા બધા શું કહેવાય કો પેસેન્જર સેટેલાઇટ હતા તો કો પેસેન્જર સેટેલાઇટ ને તમારે લખવા હોય તો લખી લો બાકી એની કોઈ જરૂરિયાત નથી બરાબર અગર તમારે કો પેસેન્જર અચ્છા આટલું ડીપલી આમાંથી નહીં પૂછે કો પેસેન્જર સેટેલાઇટ તમારે લખવા હોય તો લખી લો હું ખાલી બોલીશ તમારે લખવું હોય તો લખી લો એક આવશે R2 બરાબર R2 ની એક પેર હતી લિથુઆનિયાનો સેટેલાઇટ હતો અને આ પણ એક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન હતું બરાબર એક હતું કેલિયોસ છે ને એ 4 સેટેલાઇટોનો સમૂહ છે બરાબર KSM કરીને KSM ABCD એવા 4 સેટેલાઇટોનો સમૂહ છે જે લક્ઝમબર્ગ દ્વારા મોકલવામાં આવ્યા હતા લોન્ચ કરવા માટે અને જે કેલિયોસ છે એનો યુઝ મેરીટાઈમ જે દરિયાઈ સુરક્ષા હશે એમાં યુઝ કરશે એ લોકો તો લક્ઝમબર્ગ માટે છે મેરીટાઈમ સિચ્યુએશન ક્રિએટ એનું ઓબ્ઝર્વેશન કરવા માટે અને એક છે લેમુર આવું હું તમને એટલા માટે કહું છું કારણ કે ઘણી બધી વખત જોડકું બની જાય માની લો કેલિયોસ એની સામે તમને આપી દીધું છે લક્ઝમબર્ગ પછી એક જોડકું માની લો તમને એવું આપી દીધું છે લેમુર એની સામે તમને આપી દીધું છે USA પછી તમને આપ્યું છે CMS 01 બરાબર એની સામે તમને આપી દીધું છે ઇન્ડિયા પછી તમને R2 અને એની સામે આપી દીધું છે જાપાન આ બાજુ સેટેલાઇટ ના નામ છે અને આ બાજુ દેશના નામ છે તો કયો સેટેલાઇટ ની જોડી ખોટી છે તો R2 ને જાપાન નહીં આવે R2 ને લિથુઆનિયા આવશે આવા પ્રશ્નો બને ને એટલા માટે ક્લિયર તો તમને આવા પ્રશ્નો પૂછી શકે છે ઓકે ડન આગળ વધીએ ચલો તો લેમુર ના 4 સેટેલાઇટ USA આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે ક્લિયર ત્યાર પછી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે PSLV C48 આ પરીક્ષામાં પ્રશ્ન પૂછી લીધો છે આનો જે પ્રાઇમરી સેટેલાઇટ છે રીસેટ 2BR1 છે રીસેટ નું ફૂલ ફોર્મ પૂછી લીધું છે રડાર ઇમેજિંગ સેટેલાઇટ રીસેટ નું ફૂલ ફોર્મ લખવું હોય તો રડાર ઇમેજિંગ સેટેલાઇટ ક્લિયર હવે તમે સમજો શબ્દને સમજો રડાર બરાબર રડાર નો મતલબ શું થશે રેન્જિંગ એન્ડ ડિટેક્શન બરાબર અને ઇમેજિંગ એટલે કોનું ઇમેજિંગ કરશે અર્થ નું ઇમેજિંગ કરશે તો અગર તમને કોઈ એવું પૂછે કે રીસેટ કયા પ્રકારનો ઉપગ્રહ છે
આવો પ્રશ્ન આવે છે જીપીએસસી માં કે અર્ધ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે, યાદ રાખજો કયો પ્રકારનો ઉપગ્રહ છે, અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનથી સાંભળજો કે આમાં એક પ્રાઇમરી સેટેલાઇટ તરીકે કોણ હતું, રીસેટ 2BR1 અને 9 કસ્ટમર સેટેલાઇટ હતા, બરાબર. પણ આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ PSLV ની 50મી ફ્લાઇટ હતી, ખાસ ધ્યાનથી સાંભળજો. PSLV ની 50મી ફ્લાઇટ PC-48 હતી અને એના દ્વારા ISRO નો પ્રાઇમરી સેટેલાઇટ રીસેટ 2BR1 લોન્ચ કરવામાં આવ્યો હતો. આવો પ્રશ્ન પૂછી શકે. તો 50મી ફ્લાઇટ હતી, 50મી ફ્લાઇટ, ક્લિયર, જેની સાથે 9 બીજા કસ્ટમર સેટેલાઇટ હતા. ઓકે, આને પણ ધ્યાન રાખજો, આની સાથે 9 બીજા કસ્ટમર સેટેલાઇટ હતા, ક્લિયર. અચ્છા, માઇક બધા ઓફ રાખજો, વચ્ચે કોઈનું ડિસ્ટર્બન્સ ના જોઈએ, બધાનું માઇક ઓફ જ જોઈએ. જો કે મેં અનમ્યુટ જ રાખેલા છે, પણ જેનું માઇક ઓન હોય ને એ ઓફ કરી દેશે, ક્લિયર. બાકી એપ્લિકેશનમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. તો બીજું, આની માટે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ PSLV QL ની સેકન્ડ ફ્લાઇટ હતી. PSLV QL ની સેકન્ડ ફ્લાઇટ હતી અને પછી તમે આનું ડિસ્ક્રિપ્શન આપી દો રીસેટ નું, કે રીસેટ શું છે, તો કે રીસેટ જે છે એ એક રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. રીસેટ શું છે, રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અને જેની અંદર એક્સ બેન્ડ રડાર નો ઉપયોગ કરવામાં આવેલો છે, બરાબર. જુઓ, જ્યાં રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે તેમાં રડાર ખબર હોવી જોઈએ કે કયા પ્રકારના રડારનો યુઝ કરવાના છે, ક્લિયર. તો એક્સ બેન્ડ રડારનો ઉપયોગ કરવાના છે અને જ્યારે એક્સ બેન્ડ રડારનો ઉપયોગ અર્થ ઓબ્ઝર્વેશન માટે થતો હશે તો ફરી પાછા 3 પર્પઝ આવી જશે, બરાબર. એક આવશે એગ્રીકલ્ચર માટે આનો ઉપયોગ કરવામાં આવશે, એક ફોરેસ્ટ્રી માટે કરવામાં આવશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે. તો 3 ઉપયોગ માટે રીસેટની મદદ લેવામાં આવશે, એગ્રીકલ્ચર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફોરેસ્ટ્રી, ક્લિયર. તો આને ખાસ ધ્યાન રાખજો. હવે આની સાથે 9th કસ્ટમર સેટેલાઇટ હતા, બટ એને યાદ રાખવાની કઈ જરૂર છે નહીં, ઓકે. ત્યાર પછી છે PSLV C-47. ત્યાર પછી નેક્સ્ટ PSLV C-47. આનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે નહીં, પણ આવી પૂછાઈ ગયેલો જ સવાલ છે. કાર્ટોસેટ, અહીંયા તમારે લખવું હોય તો લખી નાખું, કાર્ટોસેટ, બરાબર. કાર્ટ એટલે શું થાય, કાર્ટોસેટ 3 નંબર લખજો તમે, કાર્ટોસેટ 3. કાર્ટ એટલે શું થાય, મેપિંગ કરવું, નકશાઓ તૈયાર કરવા. કાર્ટ એટલે શું થાય, એવું જ થાય ને, એનો મતલબ એવો જ થાય. તો જે PSLV, આ પ્રશ્ન બી પૂછી લીધો છે એટલે તમે ખાલી આને ઉપર છેલ્લું જોઈ લેજો કે આની અંદર બી PSLV એક્સેલ નો ઉપયોગ થયો હતો, એને કઈ લખવાની જરૂર નથી. કાર્ટોસેટ 3 જે છે, બરાબર. કાર્ટ નો મતલબ શું થશે, મેપિંગ. અચ્છા, મેપિંગ દૂરથી થાય કે નજીકથી થાય, તો કે મેપિંગ નજીકથી થાય. તો માની લો કઈ બે જ ઓર્બિટ હશે, PSLV છે ને તો તમારે ગોખવાનું નથી, PSLV છે તો બે જ ઓર્બિટ હશે, એક SSPO હશે અને એક GTO હશે. તો તમારે બે શબ્દ ધ્યાનમાં રાખવાના છે કે જો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે તો ઈ LEO કા તો SSPO જોવાનું ફાઇનલ છે, અને જો કોમ્યુનિકેશન સેટેલાઇટ હશે તો ઈ GTO માં હશે. પણ જ્યારે કાર્ટોસેટ 3 જે છે, કાર્ટોસેટ 3 નો મતલબ શું છે ખબર, એક સેન્ટેન્સ અહીંયા સ્ટેટમેન્ટ લખી નાખજો, આ થર્ડ જનરેશન ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, થર્ડ જનરેશન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. એટલે આમાં હાઈ રિઝોલ્યુશન વાળી ઇમેજ આવે, બરાબર. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે 3 નંબર, હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ કરશે, ક્લિયર. PSLV C-47, કાર્ટોસેટ 3. PSLV C-47 માટે તમારે શું યાદ રાખવાનું છે, તો કે PSLV C-47 માટે તમારે યાદ રાખવાનું છે કાર્ટોસેટ 3. અને કાર્ટોસેટ 3 શું છે, તો કે થર્ડ જનરેશન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. એટલે જે પહેલા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હતા, પહેલાય કાર્ટોસેટ હતા,
પણ એના કરતા હાઈ રિઝોલ્યુશન ઇમેજ આપશે. ક્લિયર? એના કરતા તમને ઈ હાઈ રિઝોલ્યુશન ઇમેજ આપશે. અને જે PSLV C47 છે એની અંદર 13 નેનો સેટેલાઇટ હતા. USA ના 13 નેનો સેટેલાઇટ હતા. બરાબર? પણ હવે જે મેઇન ફોકસ છે એ આપણું આની ઉપર છે. ચલો કાર્ટોસેટ મોકલીને હાઈ રિઝોલ્યુશન ઇમેજ નું આપણે કરવું જ શું? પહેલો સવાલ તો ઈ થાય. બરાબર? તો આપણી ત્યાં શહેરીકરણ છે, પણ શહેરીકરણમાં કેવું છે, જેને જ્યાં મન પડે ને ત્યાં મકાનો બાંધી દીધા છે, જેને જ્યાં મન પડે ત્યાં ઉદ્યોગો ખોલી દીધા છે, મન પડે એમ પ્રદૂષણ કરી રહ્યા છે. તો એની સ્પેશિયલી ઇમેજ જોઈએ. બરાબર? તો આનો યુઝ ક્યાં થશે? યુઝ બી તમે લખી શકો છો. અર્બન ડેવલપમેન્ટ, રૂરલ ડેવલપમેન્ટ, રૂરલ ની અંદર ક્યાં ક્યાં રિસોર્સિસ છે. બરાબર? પછી આપણી જે કોસ્ટલ લેન્ડ છે, જીઓગ્રાફીમાં ભણાવ્યું છે ને કે જે કોસ્ટલ લેન્ડ વાળો એરિયા છે, એ કોસ્ટલ લેન્ડ એરિયાનું ઓબ્ઝર્વેશન કરવું. એ સિવાય જે આપણો જે લેન્ડ વાળો ભાગ છે, લેન્ડ કવર વાળો જે આખો એરિયા છે, બરાબર, એની ઓબ્ઝર્વેશન કરવી અને એની અંદરથી માહિતી આપવી કે ક્યાં ક્યાં ખનીજો છે, કયા પ્રકારના રિસોર્સિસ છે, કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે છે. તો એની અંદર કોનો ઉપયોગ થશે? કાર્ટોસેટ 3. યાદ રાખવાનું છે કોનો ઉપયોગ થશે? કાર્ટોસેટ 3 નો. અને આ જે USA વાળા 13 સેટેલાઇટ છે ને, હું તમને નામ એટલા માટે કહું છું, તમારે નંબર્સ યાદ નથી રાખવાના, બહુ માહિતી અંદર નહીં ઘુસાડવાની, બધું યાદ નહીં રહી. તમારાની અંદર શું યાદ રાખવાનું છે? ખાલી આ નામ કે આ સેટેલાઇટ કોનો છે એટલું ક્લિક થવું જોઈએ. એ ક્યારે થશે ખબર? તમે જ્યારે તમારી નોટ્સને વારંવાર વાંચશો ને ત્યારે આ થશે. ક્લિયર? તો આને એક ખાસ ધ્યાન રાખજો. તો એક USA માટે ફ્લોક FLOCK ફ્લોક 4P યાદ રાખવાનું છે. આવા 12 નેનો સેટેલાઇટ હતા, ફ્લોક 4P. અને એક મેસમ MESHBED, એક આ નામ યાદ રાખી લેજો. ઓકે? તો આ એક છે ને, આ કોમ્યુનિકેશન સેટેલાઇટ નો સમૂહ છે આખો. અને આ જે ફ્લોક 4P વાળા છે એમાં 12 નેનો સેટેલાઇટ હતા અને 12 અર્થ ઓબ્ઝર્વેશન વાળા સેટેલાઇટ હતા. 12 જે સેટેલાઇટ હતા એ અર્થ ઓબ્ઝર્વેશન વાળા હતા અને આ કોમ્યુનિકેશન સેટેલાઇટ વાળો હતો. નોટ્સમાં વધારાની માહિતી લખતા નહીં, ફરીથી કહું છું, નોટ્સ ક્લિયર કટ, શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ. હું તમને નામથી એટલા માટે પરિચિત કરાવું છું, 1-2 ની એક્ઝામ છે, ડીપલી કંઈ પણ પૂછી શકે છે, તો તમને એટલો આઈડિયા હોવો જોઈએ. ઓકે? ત્યાર પછી આવી જાવ PSLV C46. PSLV C46 લાસ્ટ 2 યર ના જેટલા બી મિશન છે એને કરી લઈશું. બરાબર? રીસેટ 2B, રીસેટ 2B. તો આમાં હવે કંઈ કેવા ભણવું છે? ફરી પાછું સેમ. રીસેટ મતલબ રડાર ઇમેજિંગ સેટેલાઇટ, પણ આ એના કરતા એક સેકન્ડ જનરેશન હશે. રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, આ એક શબ્દ ઇનફ છે. ફરી પાછું એગ્રી, ફોરેસ્ટ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. બરાબર? અને અગર રડાર ઇમેજિંગ છે તો રડાર ખબર હોવી જોઈએ, એક્સ બેન્ડ રડાર. આમાં પણ કયું રડાર લાગેલું હશે? એક્સ બેન્ડ રડાર. આ બીજી કોઈ માહિતીની જરૂર નથી, ખાલી આટલું લખી લો. PSLV C46 રીસેટ 2B, તો કે આ બી પૂછી લીધું છે. રડાર ઇમેજિંગ સેટેલાઇટ, બરાબર, એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. એક્સ બેન્ડ રડાર નો યુઝ કરવામાં આવેલો છે. એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની અંદર આનો યુઝ થશે. આવું લખી લો. ક્લિયર? અને PSLV કોર અલોન લખવાની આમાં કોઈ જરૂરિયાત છે નહીં. બરાબર? અચ્છા, તમને સમજ પડે છે કે હું બોલે જ જાઉં છું, મારે પૂરું કરવું છે એટલે હું ગમે કરીશ. બરાબર? કારણ કે મારી પાસે 35 લેક્ચર છે અને મારે 35 લેક્ચરમાં આખું કરંટ અફેર પૂરું કરવાનું છે. તો તમારે બધાનું ધ્યાન શેમાં હશે ખબર? ફટાફટ પેન લઈને લખવા જ માંડો, કઈ છૂટી ન જવું જોઈએ, નહીં તો બીજી વાર લેક્ચર જોવો પડશે, 1 કલાક બગડશે. ઓકે? ચલો જે હોય. અચ્છા, ત્યાર પછી આવી જાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૂછવાનું નથી પણ ખરેખર પૂછવું જોઈએ. એક વખત જીપીએસસી આમાંથી પ્રશ્ન પૂછી લીધો છે, PSLV C45. બાકી ઇસરોની ટેકનોલોજીની દ્રષ્ટિએ સૌથી મહત્વનું મિશન ગણાય. PSLV C45 MESAT નામ છે, MESAT.
આનો જે પ્રાઇમરી સેટેલાઇટ છે એ પ્રાઇમરી સેટેલાઇટ છે એમીસેટ. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો. હવે એમીસેટ સાથે 28 ઇન્ટરનેશનલ સેટેલાઇટ હતા. એમીસેટ સાથે 28 છે એ ઇન્ટરનેશનલ સેટેલાઇટ હતા. પણ આપણી માટે સૌથી મહત્વનું શું છે ખબર? આપણી માટે સૌથી મહત્વનું છે કે આ ફર્સ્ટ ફ્લાઇટ હતી PSLV QL. આ પહેલું સેન્ટેન્સ. આમાંથી યાદ રાખવાનું એવું ફર્સ્ટ સેન્ટેન્સ PSLV QL ની ફર્સ્ટ ફ્લાઇટ હતી. ક્લિયર? અને બીજું કે આપણને એમીસેટ નું સ્પેસિફિકેશન ખબર હોવી જોઈએ કે એમીસેટ શું છે, એમીસેટ નો ઉપયોગ ક્યાં થશે, કયા પ્રકારનો સેટેલાઇટ હશે. બરાબર? તો આ એક ઇન્ડિયન મિની સેટેલાઇટ છે. યાદ રાખજો IMS-2 જે એમીસેટ છે ને એ એક ઇન્ડિયન મિની સેટેલાઇટ છે. ઈસરો એ બનાવેલો છે અને ઈસરો એ બનાવેલો એક મિની સેટેલાઇટ. બરાબર? ખાસ ધ્યાનથી સાંભળજો. એમીસેટ જે છે એ ઈસરો એ બનાવેલો એક મિની સેટેલાઇટ છે અને આને ખાસ કયા પર્પઝ માટે બનાવવામાં આવેલ છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ મેઝરમેન્ટ માટે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ મેઝરમેન્ટ. ખાસ આનો જે ઉપયોગ કરવાનો છે એ આ પર્પઝ માટે કરવાનો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ મેઝરમેન્ટ. તો PSLV C45 એમીસેટ અને એમીસેટ ની અંદર IMS-2 એટલે એનો મતલબ શું થયો? IMS-2 મતલબ ઇન્ડિયન મિની સેટેલાઇટ છે. એમીસેટ શું છે? ઇન્ડિયન મિની સેટેલાઇટ છે. અને ઇન્ડિયન મિની સેટેલાઇટ નો ઉપયોગ શેના માટે કરવાનો છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ આવે એના મેઝરમેન્ટ માટે. ક્લિયર? અને સૌથી મહત્વની બાબત, હવે અહીંયા શબ્દ તમારે શું સમજવાનો છે કે PS4 નો ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો PS4 નો. એટલે હવે તમે સમજો કે ઈસરો છે ને એના 4 સ્ટેજ હશે. સોરી, ઈસરો ના ક્યાં, PSLV ના. બરાબર? 1 2 3 4. અને જે ફોર્થ સ્ટેજ છે ને અત્યાર સુધી વેસ્ટ જતું હતું. ક્લિયર? પણ એક અહીંયા છે ને નોંધ કરીને લખો, નોંધ કરી કે આ પેલું નથી, ફર્સ્ટ નથી, ફર્સ્ટ હજી બાકી છે. પહેલી વખત આપણે જ્યારે આ PS4 ને અવકાશમાં તરતું મૂકી દીધું ને એનો ઉપયોગ આપણે સ્ટડીમાં કર્યો, ઈ આ મિશન નથી. આ મિશનમાં PS4 જે ચોથો ભાગ છે એન્જિનનો, એનો આપણે એક સેટેલાઇટ તરીકે ઉપયોગ કરીને, એક ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરીને અવકાશની બીજી માહિતીઓ મેળવવાનો પ્રયત્ન કર્યો. બરાબર? પણ ઈ જે મિશન છે ને કે ફર્સ્ટ ટાઈમ ક્યારે PS4 નો ઓર્બિટલ તરીકે ઉપયોગ કર્યો, ઈ આ નથી. ઈ PSLV C45 નથી. લખીને રાખજો, ભૂલાઈ જશે પરીક્ષામાં, પછી ખબર નહીં પડે કે હું કયો શબ્દ બોલ્યો હતો. તો એના કરતા બેટર છે કે તમે આને લખીને રાખો. ક્લિયર? તો અહીંયા તમે શું નોટ ડાઉન કરશો કે PS4 નો ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થયો હતો અને એની અંદર 3 પ્લેટફોર્મ હતા, સોરી 3 પેલોડ હતા. એક પેલોડ છે AIS. તમે આના શોર્ટ ફોર્મ લખો, હમણાં ફૂલ ફોર્મ તમને લખાઈ દઉં. બરાબર? AIS છે. પછી એક પેલોડ છે તમારું APRS. અલગ અલગ પ્રકારના છે ને 3 પેલોડ હતા આની અંદર. જે ચોથું સ્ટેજ છે, ચોથા સ્ટેજમાં 3 પેલોડ હતા. એક AIS, એક APRS અને એક ARIS. બરાબર? હવે 3 ને સમજીએ. સૌથી પહેલું છે AIS, ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ, જે ઈસરો એ તૈયાર કરેલી હતી. આ જે AIS છે ને ફર્સ્ટ પેલોડ, એ છે ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ, જે ઓટોમેટિક આઈડેન્ટિફાઈ કરશે. બરાબર? કે અવકાશની અંદરથી જેટલા પણ ડેટા કલેક્ટ કરવાના છે એની માટેનું એક ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ છે AIS. તો PS4 માં એક પેલોડ PSLV C45 વખતે જે તૈયાર કરવામાં આવેલું હતું એ ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. એનું નામ છે AIS. બીજું એક પેલોડ છે, એનું નામ છે APRS, ઓટોમેટિક. ફૂલ ફોર્મ લખવું હોય તો લખો, અથવા તો APRS નામ યાદ રાખી લેશો તો પણ ચાલશે. પણ ફૂલ ફોર્મ લખશો ને તો તમને એનો યુઝ આવડી જશે. બરાબર?
APRS નો મતલબ શું થશે? ઓટોમેટિક પેકેટ રિપીટિંગ સિસ્ટમ. ઓટોમેટિક પેકેટ ડેટા એવું લખજો, પેકેટ ડેટા રિપીટિંગ સિસ્ટમ. બરાબર. હવે રિપીટિંગ ની જરૂરિયાત કોને પડતી હોય? ફિઝિક્સ ના સ્ટુડન્ટ હશે ને તો એને ખબર પડતી હશે કે જે ફ્રીક્વન્સી છે એના રિપીટિંગ ની જરૂરિયાત પડે, અને એ જરૂરિયાત પડે રેડિયોમાં. તો એનો એક આખો સમૂહ છે. જેમ આને ઈસરો એ તૈયાર કર્યું છે એમ આને પર્ટિક્યુલરલી એમસેટ આવો એક રેડિયો વાળાનો એક આખો સમૂહ છે. રેડિયો અમેચ્યોર સેટેલાઇટ કહેવાય છે ને. રેડિયો અમેચ્યોર સેટેલાઇટ કોર્પોરેશન છે, એના દ્વારા એક પેલોડ ખાસ રેડિયો ફ્રીક્વન્સી માટે APRS, અને જે લાસ્ટ છે ને આ પરીક્ષામાં પૂછી શકે એરીઝ. બરાબર. આ શું છે? એડવાન્સ્ડ રિટાર્ડિંગ પોટેન્શિયલ એનાલાઇઝર ફોર આઇનોસ્ફિયર સ્ટડી. ફૂલ ફોર્મ નો ખબર પડે ને તો ખાલી એટલું તો લખી જ નાખજો કે PSLV C45 ની અંદર જે ચોથું ચરણ ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે યુઝ કરવામાં આવેલું છે એમાંનું એક પેલોડ છે એરીઝ, અને એરીઝ નો ઉપયોગ આઇનોસ્ફિયરના અભ્યાસમાં કરવામાં આવે. એરીઝ નો ઉપયોગ આઇનોસ્ફિયરના અભ્યાસમાં કરવામાં આવે, અને એને ડેવલપ કરેલું છે IIST એ. કોણે? IIST, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ડન. એને કોણે તૈયાર કરેલું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ક્લિયર થાય છે? ફટાફટ યસ લખો, વાય લખી દો જલ્દી. લાસ્ટ, આજનો લાસ્ટ ટોપિક હેડિંગ આપી દો PSLV C44. PSLV C44 તો એ બે સેટેલાઇટ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક છે માઇક્રોસેટ R. જે લોકોએ છે ને ગયા વર્ષે કરંટ અફેર ના ક્લાસ કર્યા છે ને એની પાસે આ રેડી હશે. બરાબર. એમાં ઓલરેડી આ મિશન આપણે બધા કરાવ્યા જ છે. ઓકે. ડબલ ટાઈમ મહેનત કરવા કરતા અને શોર્ટ નોટ્સ માં લખી લેજો કલામ સેટ. આ તમારું રિવિઝન થઈ જશે. એક છે માઇક્રોસેટ R અને એક છે કલામ સેટ R. આના મહત્વના બે પેલોડ. જે માઇક્રોસેટ R છે ને એ એક એક ઇમેજિંગ સેટેલાઇટ છે. બરાબર. અને જે કલામ સેટ છે એ સ્ટુડન્ટ સેટેલાઇટ છે. તો આને ખાસ યાદ રાખજો. ક્લિયર? જે કલામ સેટ છે એ સ્ટુડન્ટ સેટેલાઇટ છે, અને જે માઇક્રોસેટ છે એ ઇમેજિંગ સેટેલાઇટ છે. પણ આ બંને કરતા જે આપણો ફોકસ પોઈન્ટ છે, શું કામ મેં આ મિશન લીધું છે? કારણ કે આ ફર્સ્ટ ફ્લાઇટ હતી PSLV DL ની. PSLV DL ની આ ફર્સ્ટ ફ્લાઇટ હતી. ક્લિયર? અને હજી મહત્વની એક આનાથી ઓર મહત્વની બાબત કે આ PSLV C44 દરમિયાન ફર્સ્ટ ટાઈમ, ખાસ યાદ રાખજો, ફર્સ્ટ ટાઈમ જે PS4 છે, PS4 એટલે ખબર પડી ને, જે ચોથું એન્જિન નો ભાગ છે એને જ અવકાશમાં તરતો મૂકી દીધો સ્ટડી માટે. તો આને ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યો હોય એ મિશન છે PSLV C44, નોટ 45. આવો પ્રશ્ન બને ને તો ધ્યાન રાખજો. 44 45 બેયમાં PS4 નો ઉપયોગ એને સ્ટડી માટે કર્યો છે, પણ ફર્સ્ટ ટાઈમ PS4 નો ઓર્બિટલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કોણે કર્યો? ક્યારે, કયા મિશનમાં? તો PSLV C44. ક્લિયર? फोर्थ स्टेज. PS4 નો मतलब લખવો હોય તો લખજો फोर्थ स्टेज. अब किसी को कुछ डाउट है? नहीं है तो वेरी गुड. અંતિ સારું કઈ હોય જ નહીં, ડાઉટ ન હોય તો ચલો હું તમને હોમવર્ક આપી દઉં. એ હોમવર્ક એવું છે, આજનું હોમ અસાઇનમેન્ટ તમારે જાતે કરવાનું છે. અહીંયાથી પ્રશ્ન પૂછશે, ધ્યાન રાખજો. તમારે સેટેલાઇટની કેટેગરી બનાવવાની છે. સેટેલાઇટની કેટેગરી. કેટેગરી કેવી રીતના હોય? તમે ઈસરોની વેબસાઈટ ખોલશો ને એટલે ઈસરોની વેબસાઈટના ફ્રન્ટ પેજમાં તમને સ્પેસ મિશન કાં તો સ્પેસ ક્રાફ્ટ આવો એક ઓપ્શન જોવા મળશે. સ્પેસ ક્રાફ્ટ. આને ઓપન કરજો. આને ઓપન કરશો ને એટલે ડિફરન્ટ કેટેગરી જોવા મળશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે એક કેટેગરી જોવા મળશે તમને કોમ્યુનિકેશન સેટેલાઇટ. માની લો હું
હું તમને નોટ્સ બનાવવાની અને જે આ મારું કામ નથી, આ તમારું કામ છે. કોમ્યુનિકેશન સેટેલાઇટ આવી એક પેનલ જોવા મળશે. તો તમારે આની અંદરથી શું ઓબ્ઝર્વ કરવાનું છે? સૌથી પહેલા તો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ કયા કયા છે? તો મોસ્ટ ઓફલી તમને આમાં બે નામ વાંચવા મળશે, એક ઇનસેટ અને એક જીસેટ. તો બસ આ બે જ લખો. બીજું એમાં ફકરા લખ્યા હોય એનું કઈ કામ નથી. તમને એટલી ખબર પડતી હોવી જોઈએ કે ક્યાંય પણ ઇનસેટ નામ આવે, ક્યાંય પણ જીસેટ નામ આવે તો જીસેટ ના નંબર લખજો. જીસેટ 17 બરાબર. ઇનસેટ તો પેલો ફર્સ્ટ કયો કોમ્યુનિકેશન સેટેલાઇટ હતો એ એમાં મળી જશે. ક્લિયર? બાકી જીસેટ ઇનસેટ એને લખીને રાખો, ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. બરાબર. એ સિવાય કોમ્યુનિકેશન સેટેલાઇટ છે તો આ તમને ખબર જ હોવી જોઈએ, જીઓ સ્ટેશનરી ઓર્બિટ. કઈ ઓર્બિટ આવશે? જીઓ સ્ટેશનરી અથવા તો જીઓ સિંક્રોનસ ઓર્બિટ. બરાબર. પ્લસ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, ધ્યાનથી સાંભળજો. કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, કોમ્યુનિકેશન સેટેલાઇટમાં સી બેન્ડ રડાર મોસ્ટ ઓફલી યુઝ થાય. સી બેન્ડ અને કેયુ બેન્ડ. તો આવી માહિતી શોર્ટ માહિતી એમાંથી મળશે. તો આવું કલેક્શન તમારે જાતે કરવાનું. સમજ પડે છે? અને આમાં લખી નાખવાનું કે આમાં ટ્રાન્સપોર્ટરની સંખ્યા કેવી હોય? વધારે. નેક્સ્ટ એવું જ મળશે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, એવું જ એક હશે સ્ટુડન્ટ સેટેલાઇટ. તો આવી જે કેટેગરીઝ છે એ તમારે હોમ અસાઇનમેન્ટમાં કમ્પ્લીટ કરવાની. બાકી આવતીકાલે